चरण चिंता संतारो यत्पदाम्बुजनेन श्रियानन्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानत्रिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि यदीशेषे लीलाक्षीलाब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा शर्वे विराजते योषो पञ्चदाहृदये मनो प्रणाम जी जी। राशेष કૃષ્ણદાસજીનો ચોથો પ્રસંગ સાચાજી સ્વરૂપ પધાર્યા ત્યાં કૃષ્ણદાસે આપશ્રીને વિનંતી કરી કે આપ મારા ગુરુને મળો ત્યારે આચાર્ય ના પડી તો કૃષ્ણદાસ હતાશ થઈ અને પોતાના ગુરુને ત્યાં ચાલ્યા ગયા અને ઉમાં જઈને કહ્યું કે તમારા પ્રતાપથી તો મને પૂર્ણ પુરુષોત્તમ મળ્યા છે તમારા પ્રતાપથી તો મને પૂર્ણ પુરુષોત્તમ મળ્યા છે ત્યારે તેમના ગુરુને શંકા થઈ કે તેમના નિવારણ તેમણે તેમનો નિવારણ કૃષ્ણદાસે અંગીઠીમાંથી હાથમાં કંકર લીધો અને કહ્યું કે અગર જો તે અન્યથા હશે તો મારો હાથ ભસ્મ થઈ જશે અને ગુરુને ડર લાગતો હશે તો તેના ગુરુ ડર લાગ્યો તો તેમણે તેમના કૃષ્ણદાસના હાથમાંથી અંગાર છોડાવ્યો અને પછી રાશેષ તારો અવાજ બહુ સ્પષ્ટ આવે છે તારું સ્પીકર બંધ કરી દે અને કાનમાં લગાવીને તું બોલ રાશેષ ક્યાં ગયો રાશેષ ઠીક છે ભક્તિ કરો ભલે હવે આપણે કાલના અધ્યયનમાં જોયું તો કે જે કર્મ માર્ગ ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ ત્રણેય વૈદ્ય સંન્યાસના ત્રણ પ્રકારના સંન્યાસ અહીંયા સમજાવવામાં આવશે તો સૌથી પહેલા કર્મ માર્ગનો જોયો તો પછી ભક્તિ માર્ગનો જોયો તો અને કાલે આપણે જ્ઞાન માર્ગનો જોયો તો જ્ઞાન માર્ગમાં એક છે જ્ઞાનોત્તર સંન્યાસ અને એક છે જ્ઞાનાર્થ સંન્યાસ તો એક જ્ઞાનાર્થ સંન્યાસનો અર્થ થાય છે જ્ઞાન માટે થતો સંન્યાસ અને બીજો કે જ્ઞાનોત્તર સંન્યાસ એટલે જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી કરાતો સંન્યાસ તો એમ ટોટલ આપણા પાસે એટલે સંન્યાસના બધા મોડેલ કર્મ માર્ગ ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ આવી રીતે મોડેલ મળી ગયા હવે એના પછી જ એની જે વેરાયટી છે 8 આપણે વેરાયટી મળી કે જે કર્મ માર્ગના બે સંન્યાસના બે પ્રકાર છે કે કર્મફળ ત્યાગ રૂપ અને ચતુર્થાશ્રમ રૂપ પછી ભક્તિ માર્ગીય સંન્યાસના સાધન દશામાં બે છે ભક્તિ સાધનના નિર્વાહ અર્થ અને ભક્તિમાં બાધક આદિના ત્યાગ માટે અને ભક્તિ માર્ગીયમાં સિદ્ધ દશામાં બે છે ભક્તિ ઉત્તર વિરાનુભવોત્તર અને ભક્તિ માર્ગીય વિરાનુભવોત્તર વિરાનુભવાર્થ
તો ભક્તિ માર્ગીય 4 સંન્યાસ અહીંયા સમજાવવામાં આવશે. અને એના પછી જ્ઞાન માર્ગમાં 2 પ્રકારના સંન્યાસ સમજાવવામાં આવશે, જ્ઞાનોત્તર સંન્યાસ અને જ્ઞાનાર્થ સંન્યાસ. તો એમાં હવે જેમ પુષ્ટિ માર્ગીય કોઈ હોય ને, કોઈ પુષ્ટિ માર્ગીય ને ત્યાગ કરવો હોય તો આ કેટેગરી માંથી આ ગ્રંથને વાંચીને એને સમજી શકશે કે એને કયો સંન્યાસ લેવાનો છે. પછી આપણે આગનો પહેલો શ્લોક કર્યો હતો કે પશ્ચાતાપની નિવૃત્તિ માટે પરિત્યાગ વિચારાય છે. તો પહેલા શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણય ગ્રંથનો ઉપક્રમ કર્યો છે, એટલે કે ગ્રંથનો પ્રયોજન સમજાયો છે, પર્પઝ સમજાવ્યો છે. તો પશ્ચાતાપની નિવૃત્તિ માટે પરિત્યાગનો વિચાર કરી રહ્યો છું. તો અહીંયા આપણે આમ શંકા થશે પશ્ચાતાપ તો કોનો પશ્ચાતાપ ને? તો આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી પોતાના માટે રચ્યો છે કે ભક્તિ માર્ગીય માટે આપણે આમ આના સંદર્ભથી વિચારવાનું થશે. તો જે આપણે એના 2 રીઝન જોયા હતા કે અંતઃકરણ પ્રબોધમાં શ્રી મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધમાં શ્રી મહાપ્રભુજીએ પોતાની વાત કહી છે કે એમને ઠાકોરજીએ આજ્ઞા કરી હતી, સૌથી પહેલા એમને આજ્ઞા કરી હતી ભૂતલ ઉપર પધારવા પહેલા કે આપ દેવીજીનો ઉદ્ધાર કરજો અને ભાગવતજીની ટીકા આપ કરજો. તો મહાપ્રભુજીએ ત્યાં ભૂતલ ઉપર પધાર્યા એના પહેલા ઠાકોરજી એમને આ પહેલી આજ્ઞા કરી હતી. એના પછી જયારે મહાપ્રભુજી બધું કરતા હતા ત્યારે જ એમને ઠાકોરજીએ ફરી આજ્ઞા કરી હતી કે આપ હવે પાછા આવી જાઓ. તો મહાપ્રભુજીને એવું થયું કે હજી તો મારો જે ઠાકોરજીએ કામ સોંપ્યો છે એ તો પૂરું થયું નથી. તો એના પહેલા હું હાલે જ અગર હું ઠાકોરજીની આજ્ઞા માનીને પધારી જાઉં તો પછી ઠાકોરજી પછી એનો મતલબ તો એમ થશે કે હું ઠાકોરજી મને પૂછશે તો હું એમને શું જવાબ આપીશ કે કામ આપણે કહ્યું હતું મારું થઈ ગયું કે નહીં. તો એને એ સેન્સમાં ના લીધો કે ઠાકોરજી એમને બોલાવે છે ને, એના બદલે એમ લીધું મહાપ્રભુજીએ કે ઠાકોરજી એમ ઈચ્છે છે કે એકવાર કહ્યું છે એટલે ફટાફટ કામ પૂરું કરવા, એટલે ફટાફટ એમનું જે કાર્ય આપ્યું છે એમ કરવાનું છે. એવી જ રીતે 3 વાર ઠાકોરજીએ મહાપ્રભુજીને આજ્ઞા કરી. ત્રીજી વારમાં મહાપ્રભુજીને પશ્ચાતાપ થયો કે મેં ઠાકોરજીની આજ્ઞાનું પાલન ન કર્યો. તો આવો જે અંતઃકરણ પ્રબોધમાં જે મહાપ્રભુજીને પશ્ચાતાપ થયો તેવો પશ્ચાતાપ બીજા કોઈ ભક્તિ માર્ગીને ન થાય એટલા માટે મહાપ્રભુજીએ આ સંન્યાસ નિર્ણય ગ્રંથની રચના કરી છે. અને એનો બીજો કારણ એવો જોયો હતો કે શ્રી મહાપ્રભુજીએ જયારે એવી ત્રીજી આજ્ઞા થઈ તો એમને થયું કે ઠાકોરજી બીજા આવા લૌકિક જીવો જેવા નથી, લૌકિક માલિક જેવા નથી. ઠાકોરજી તો ક્ષમા કરી દેશે, તો હું હવે જેટલો થાય એટલો જલ્દી ઠાકોરજીની આજ્ઞાનું પાલન કરું. તો શ્રી મહાપ્રભુજીએ ભૂલોકથી પોતાના ધામમાં જવા કર્મ માર્ગીય સંન્યાસ લીધો. અને જેમ શાસ્ત્રમાં આજ્ઞા થઈ એવી રીતે કર્મ માર્ગીય સંન્યાસ લીધો. અને હવે શ્રી મહાપ્રભુજીને જોઈને કોઈ બીજો પુષ્ટિ માર્ગી એમ કે મહાપ્રભુજી પુષ્ટિ માર્ગના ગુરુ છે તો એ ઉપદેશક છે. તો કોઈને એમ જે ભક્તિ માર્ગીય હોય ને એને એવું થાય કે મહાપ્રભુજી તો કર્મ માર્ગીય સંન્યાસ લીધો છે તો એમનો મત કર્મ માર્ગીય સંન્યાસમાં હશે. તો એમ કરીને અગર આવી રીતે કર્મ માર્ગીય સંન્યાસ લઈ લે, બધું ત્યાગ કરીને, તો એને કોઈ ફળ નહીં મળે, ભક્તિ માર્ગી ને કોઈ લાભ નથી. તેથી આ ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ સંન્યાસના ગ્રંથની રચના કરી છે. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે મારી જેમ કર્મ માર્ગીય સંન્યાસ નહીં લેતા, કેમ કે એ તો જે મહાપ્રભુજીએ સંન્યાસ એટલે લીધો હતો કેમ કે એમનો અને ઠાકોરજીના મધ્યની જે વાત હતી એના કારણે એમણે લીધો તો નહીં. એટલે એમનો કોન્સેપ્ટ તો અલગ હતો. અગર એમની કોપી કરીને જે બીજા છે એ કરશે તો એમને પશ્ચાતાપ થશે. તમારો સંન્યાસની અગર એમની વારી આવે સંન્યાસની અને સંન્યાસની તો એ સંન્યાસ નિર્ણય ગ્રંથમાં જે કહ્યું છે એ પ્રમાણે એ લોકોને ત્યાગ કરવો જોઈએ. અને ખોટો સંન્યાસ લઈને પછી પશ્ચાતાપ કરે તો એના માટે પરિત્યાગ એટલે સંન્યાસ વિચાર કરવામાં આવે છે.
એટલે મને કાલે એટલું સમજાયું હતું. હા, સારું. હા, કીધે આગળ કરવું. એમાં જ્ઞાનાર્થ અને જ્ઞાનોત્તર એ બેને થોડું હજી સ્પષ્ટ કરવું જોઈએ. તને શું સમજાયું? એ જે જ્ઞાનાર્થ સંન્યાસ એટલે મને એવું લાગે છે જ્ઞાનાર્થ એટલે કે જ્ઞાન જે જ્ઞાન છે એ પ્રાપ્ત પેલા જ્ઞાનાર્થ એટલે જ્ઞાનના અર્થમાં એટલે કે જ્ઞાન માટે જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે, અને જ્ઞાનોત્તર એટલે કે જ્ઞાન પ્રાપ્ત થઈ જવા પછી, જ્ઞાન મળી જવા પછી. હા, એ તો એનો શબ્દનો અર્થ થયો. એ તો શબ્દનો અર્થ થયો. એને કોઈ ઉદાહરણથી કે એવી રીતે સમજાવી શકાય તો? આપણે એમ સમજી શકીએ કે આપણે સ્કૂલ જવું હોય ને આપણે સ્કૂલને આપણે ઘરનો ત્યારે ત્યાગ કરીએ તો એ આપણે જ્ઞાનાર્થ એટલે કે જ્ઞાનને મેળવવા માટે સ્કૂલ જઈએ છીએ, એટલે આપણે ત્યારે ઘરનો ત્યાગ કરીને જઈએ છીએ, તો એને આપણે જ્ઞાનાર્થ ત્યાગ સમજી શકીએ કે જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે. અને જ્ઞાનોત્તર એટલે કે જ્ઞાન પ્રાપ્ત થઈ જવા પછી પાછા આપણે રિટર્ન આવીએ તો આપણે જ્ઞાન તો મળી ગયું, એટલે કે જેમ કે 10th 12th કમ્પ્લીટ કરીને બધા આવતા હોય છે, તો હવે એમને સ્કૂલને મૂકી જ દીધું એટલે ત્યાગ કરી દીધો ને હવે તો એવી રીતે મને એવું લાગે છે. સ્કૂલ કોલેજનો ત્યાગ એ જ્ઞાનોત્તર સંન્યાસ, એવું તારું કહેવાનો મતલબ છે? એટલે એ જ્ઞાન મેળવવા માટે જતા હતા ત્યાં, અને એમણે જ્ઞાન પ્રાપ્ત કરી લીધું એટલે પછી એમણે ત્યાંથી એનો ત્યાગ કરી દીધો, એટલે એમ. હા, એટલે એ થોડી ગડબડી છે, એ સમજવું જોઈએ. એક વસ્તુ આપણે શરૂઆતમાં જોઈ હતી કે અહીંયા જે સંન્યાસ, પરિત્યાગ કે ત્યાગ, આ બધા જે શબ્દો છે એ શબ્દો પારિભાષિક છે, અને થોડા સમય માટે કે કોઈ અમુક સ્થાનનો ત્યાગ, એ અર્થમાં ત્યાગ કે પરિત્યાગ કે સંન્યાસ શબ્દ નથી, પરંતુ પૂર્ણ ત્યાગ. પૂર્ણ ત્યાગનો મતલબ હંમેશ માટે ત્યાગ, અને બધાનો ત્યાગ, એવું અહીંયા સંન્યાસ શબ્દનો અર્થ છે. જ્ઞાન પ્રાપ્તિ માટે જે ત્યાગ છે એ ત્યાગનો અર્થ પણ એ રીતે સમજવો પડશે. ઉદાહરણ તો ખાલી એટલા માટે કે એ જાતનો ત્યાગ લોકમાં ક્યાં પણ આપણને જોવા નથી મળતું, એટલે એ ત્યાગનું ઉદાહરણ આપવું અઘરું છે. પણ જ્ઞાનાર્થ સંન્યાસ, એ સંન્યાસ પણ એ જ જાતનો છે કે જેમાં ત્યાગ કરનારો હંમેશ માટે ત્યાગ કરે છે, અને મોટે ભાગે બધી જગ્યાએ ત્યાગનો અર્થ ગ્રહ ત્યાગ છે. એટલે એ તો મિનિમમ છે એટલું કે હવે ફરી પાછું ક્યારે પણ ઘરમાં કે ગૃહસ્થીમાં પાછું નહીં જવું, એટલે કોઈ બીજું ઘર પણ ન વસાવવું, પહેલા જેમાં રહેતા હતા એમાં પણ નહીં રહેવું, કોઈ બીજો પરિવાર કે સમાજમાં પણ નહીં ફસાવવું, કે ન પહેલાનો જે પરિવાર સમાજ હતો એની સાથે કોઈ સંબંધ રાખવા. આ જાતનો સંન્યાસ તો દરેક જગ્યાએ 8 વેરાયટી આપણે બતાવી છે, એમાંથી બધાની અંદર આ આઠે આઠમાં આ વસ્તુ તો છે જ. એક ખાલી પ્રકાર આપણે છોડી દઈએ, જે કર્મ માર્ગમાં કર્મ ફલ ત્યાગ રૂપ જે સંન્યાસ કહેવામાં આવ્યો છે,
એ એનો અપવાદ છે, એક્સેપ્શન છે. તો બાકી બધા જ પ્રકારના ત્યાગમાં આવો અર્થ તો થશે જ. થોડો અપવાદ ભક્તિ માર્ગમાં જે સાધનાવસ્થામાં થતો ત્યાગ છે એ તો કેવલ એક સંભાવનાના રૂપમાં શ્રી મહાપ્રભુજીએ ગણાવ્યો છે. એને પ્રેક્ટિસમાં લેવાનું તો છે જ નહીં, એટલે એને પણ આનો અપવાદ આપણે સમજી શકીએ. તો તાત્પર્ય એ છે કે જ્ઞાનાર્થ સંન્યાસનો મતલબ જેને જ્ઞાન પ્રાપ્તિની અભિલાષા છે એને ઘર એ બંધન રૂપ છે. ઘરનો અર્થ ખાલી મકાન નથી થતો, પોતાના ત્રણેય કક્ષાના જે સંબંધો છે, ઉપરના કક્ષામાં એટલે માતા પિતા, દાદા દાદી, નાના નાની કે મામા મામી, માસા માસી, ફૂફા ફોઈ, પોતાના સન્માન કક્ષામાં પોતાના ભાઈ બહેનો, પિતરાઈઓ, અને પોતાથી નીચેના એટલે સંતતિ વગેરે કે ભત્રીજા ભાણેજા વગેરે હોય તે, અને આસ પડોશી જ્ઞાતિ બંધુ, આ બધું જ. આ બધું ઘરની સાથે જોડાયેલું છે. તો આ બધાના બંધન એટલું બધું પ્રબલ છે કે જેને કારણે કોઈ વ્યક્તિ જો બહુ જ પોતાના લક્ષ્ય માટે એક મનવાળો થયેલો હોય કે દ્રઢ નિશ્ચયી હોય કે આ તો મને જોઈએ ને જોઈએ, તો એના માટે આ બધું જ બંધન રૂપ છે. આના સાથે જોડાયેલી પોતાની મમતા. એનું આપણે ઉદાહરણ લઈએ કે એવા ઘણા બધા લોકો હોય છે કે જેમને કોઈ વસ્તુ પોતાને ઘરે આંગણે કે ગામમાં ઉપલબ્ધ ન થતી હોય, એ ભણવાનો વિષય કહી રહ્યો છું. કોઈ સબ્જેક્ટ એમને શીખવો છે પણ ત્યાં નથી અવેલેબલ થતું અને એમને બીજે ક્યાંક જવાની ઈચ્છા થાય, પણ પોતાના પરિવારજનોનું મમત્વ છે એને કારણે એમનો પગ ન ઉપડે એ ઘર છોડવાનું કે ગામ છોડવાનું. ઘણા લોકો જોશમાં જતા રહે તો ફરી પાછા આવી જતા હોય. એ મમતા એમને, એ વિરહ એમને સહન ન કરવા દે. તો એને કારણે જે વસ્તુ મેળવવી છે એ જો ત્યાં ઉપલબ્ધ ન થતી હોય તો એના માટે તો પછી બહુ દ્રઢતાપૂર્વક ત્યાગ કરવો પડે. હવે આપણી વર્ણાશ્રમ વ્યવસ્થામાં એક તો જ્ઞાન જે છે એ બ્રહ્મચર્ય અવસ્થામાં પ્રાપ્ત કરવાનું હોય છે, પણ એ જે જ્ઞાન છે એ તો દરેકના માટે કહેવામાં આવેલું છે. આપણે ત્યાં જઈને અત્યારે અંગ્રેજીમાં લોકો એજ્યુકેશન કે આપણે સાક્ષરતા કહીએ, અક્ષર જ્ઞાન એટલે વાંચતા લખતા આવડવું જોઈએ, થોડું સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર એટલું વ્યાવહારિક જ્ઞાન હોવું જોઈએ. જે ટેકનોલોજીથી અત્યારે આપણો વ્યવહાર ચાલે છે એનું જ્ઞાન આપણને હોવું જોઈએ. તો આ બધું જ્ઞાન અને જે દેશમાં કે જે સમાજમાં આપણે રહી રહ્યા છીએ એનો ભૂગોળ, એનો ઇતિહાસ, એનો કાનૂન, આનું પણ આપણે જ્ઞાન હોવું જોઈએ. તો આ બધું આપણા વ્યવહારના વિષયમાં કે આપણી જે સરાઉન્ડિંગ છે એના સંબંધમાં આપણા સર્વાઈવલ માટે આપણા અને બીજાના પણ. એટલે બીજાની સાથે આપણે રહી રહ્યા છીએ એ લોકોને સમજ હોય ને આપણને ન હોય તો આપણે એલિયન જેવા થઈ જઈએ. ટ્રાફિકના જે રૂલ્સ રેગ્યુલેશન્સ છે એને બધા ફોલો કરતા હોય ને એમાં કોઈ ટ્રાફિક રૂલ્સ ન જાણતો હોય એવો અનાડી કોઈ વ્યક્તિ વચ્ચે સાયકલ લઈને કે કઈ
મોટર સ્કૂટર લઈને જાય અને વન વેમાં ઊંધો જાય કે ડાબીની જગ્યાએ જમણી બાજુ જાય કે સિગ્નલ આપ્યા વગર ટર્ન લઈ લે કે ન રોકાવાનું હોય ત્યાં બ્રેક મારીને ઉભો રહી જાય, તો આજે એનો વ્યવહાર છે એ બીજાને મુસીબતમાં મૂકી દે. એટલે આપણને કોઈ જ્ઞાનની આવશ્યકતા હોય કે ન હોય, પણ જેમની સાથે રહી રહ્યા છીએ, જે વાતાવરણમાં રહી રહ્યા છીએ, જે ભૂગોળમાં રહી રહ્યા છીએ, કે જે સમાજમાં રહી રહ્યા છીએ, એનું અમુક કક્ષાનું જ્ઞાન, વ્યવહારિક જ્ઞાન એ આપણે બધા માટે જરૂરી છે. એટલે દરેક સરકાર છે એ આ દ્રષ્ટિથી, જેમ અત્યારે મુસલમાનો આખા વિશ્વમાં બધી જગ્યાએ સમસ્યાનું મૂળ છે, કેમ કે જંગલી પ્રજા છે, અતિ તામસી છે અને બહુ જડ બુદ્ધિની છે. 1400-1500 વર્ષ થઈ ગયા તો પણ એમની જે જંગલિયત છે એમાં કોઈ ફરક નથી પડ્યો. સાયન્ટિસ્ટ બની જાય તો પણ એમની જે જંગલિયત છે એ ત્યાંની ત્યાં રહે. એટલે એટલું બ્લડમાં એમના અંદર એ તામસત્વ, જડતા ઘૂસેલી છે. પણ જે લોકો આધુનિક શિક્ષા પ્રાપ્ત કરી લે છે એ લોકો થોડા પ્રેક્ટિકલ થઈ જતા હોય છે, કે એમના અંદર એ જડતા થોડી થોડી ઓછી થતી જાય છે. પણ જે લોકો હજી મદ્રેસામાં જ ભણે છે અને મુલ્લા મૌલવીની ગિરફ્તમાં છે, એ લોકો હજી એ જે લોકોની જંગલી કિતાબને લઈને અને ચાલે છે અને એમના અંદર એ જંગલિયત દૂર થતી નથી, ઓર વધારે ને વધારે રાક્ષસી વૃત્તિના થતા જાય છે. તો એવા લોકોને આ જો જ્ઞાન પ્રાપ્ત થાય તો એમને કમસે કમ એટલી તો ખબર પડે ને કે અમે જે સમાજમાં રહી રહ્યા છીએ એ સમાજ શું છે, એ કયા સિદ્ધાંતથી જીવે છે, અને એમની સાથે આપણને જો રહેવું છે તો આપણને પણ એ સિદ્ધાંતને સ્વીકારવું પડશે. તો તે કોઈક સમયમાં જ્યારે વર્ણાશ્રમ પ્રમાણે વ્યવસ્થા ચાલતી હતી તે વખતે બ્રહ્મચર્ય આશ્રમમાં આ બધી વિદ્યાઓ શીખવવામાં આવતી હતી. તો સમાજ વૈદિક ધર્મની પરંપરા અનુસાર ચાલતો હતો, એટલે વેદ વગેરે શાસ્ત્રો, ચિકિત્સા માટે આયુર્વેદ, આપણા જે વ્યાવહારિક સુતારી, લુહારી, ચણતર વગેરેના કામ માટે શિલ્પશાસ્ત્ર, રક્ષા માટે ધનુર્વેદ, આ બધા વિદ્યાઓ, એટલે લગભગ 64 પ્રકારની વિદ્યાઓનું વર્ણન આવે છે. ભગવાન સાંદીપની ત્યાં અભ્યાસ માટે પધાર્યા તો ત્યાં એ પ્રકારની વિદ્યાઓ શીખવવામાં આવતી હતી. તો એમાં આ બધા જ વિષય હતા. જે લોકો ક્ષત્રિય હોય એ લોકોને ક્ષત્રિયોના પરંપરાના અનુકૂળ વિદ્યા શીખવવામાં આવે, બ્રાહ્મણોને તેના અનુકૂળ, અને વૈશ્યોને એમના અનુકૂળ. અમુક બધાના માટે વેદ વગેરેનું અધ્યયન છે એ કોમન રૂપથી કરવામાં આવતું. તો એક તો આ જ્ઞાન હતું, જેના માટે ઘર છોડીને અને ગુરુકુલમાં વસતા. આજે જેમ આધુનિક શિક્ષા છે, અંગ્રેજી શિક્ષા વગેરે છે, એના માટે લોકો હોસ્ટેલમાં જતા હોય ને ભણતા હોય, અથવા તો ગામમાં સ્કૂલમાં આવતા જતા હોય. બધાને ગુરુકુલમાં જવાની તે વખતે પણ જરૂર ન પડતી, કેમ કે જે ગામમાં એ જાતની વ્યવસ્થા હોય ત્યાં પછી કોઈને ઘર છોડીને જવું કંઈ જરૂરી ન ગણાય. તો બંને વ્યવસ્થા પહેલાના સમયમાં પણ હતી અને જેમ અત્યારે છે તેમ.
પણ એ જે બ્રહ્મચર્ય આશ્રમ છે એમાં બ્રહ્મનો અર્થ મૂળતઃ વેદ જ થાય છે. તે જ રીતે બ્રહ્મ શબ્દનો અર્થ જ્ઞાન પણ છે. તો જ્ઞાનચર્યા કહો કે વેદચર્યા કહો, એ બ્રહ્મચર્ય છે. તો બ્રહ્મને જાણવા એટલે વેદને જાણવા અથવા જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનો એ આશ્રમ છે. આશ્રમનો મતલબ એક અવસ્થા, સ્ટેજ. પણ એની અવધિ તો નિયત હતી. અમુક કાલ પછી અધ્યયન સંપન્ન થઈ જાય એટલે સમાવર્તન થાય, એટલે ફરી પાછું એ આશ્રમમાંથી ઘરે જતા રહેવું, એનું નામ સમાવર્તન. જેમ તમારે અત્યારે સ્કૂલમાં થતું હશે 10મા 12મા ધોરણ પછી વિદાય સમારોહ થતો હોય છે વિદ્યાર્થીઓનો. તો ચલો એક સ્ટેજ કમ્પ્લીટ થયો જ્ઞાન પ્રાપ્ત કરવાનો, અને હવે ત્યાંથી વિદ્યાર્થીનું ભવિષ્ય આગળ બીજા જ્ઞાનના ક્ષેત્રમાં ઓર વધારે આગળ વધશે, તો એના માટે એને સન્માન સહ વિદાય આપવામાં આવે, એ સમાવર્તન છે. તો એ સંન્યાસ નથી. માનો કે 20 કે 25 વર્ષ સુધી કોઈ ગુરુકુલમાં ભણવા માટે ગયો છે, તો ભલે ને 25 વર્ષનો કાલ છે, તેમ છતાં પણ એને જ્ઞાનાર્થ સંન્યાસ કર્યો છે એવું નહીં ગણાય. આમ સંન્યાસમાં અને બ્રહ્મચર્ય આશ્રમમાં ઘણું બધું કોમન છે, જેવી રીતે વૃત્તિ, આજીવિકા. સંન્યાસમાં પણ ભિક્ષા છે, અહીંયા પણ ભિક્ષા જ છે. તે જ રીતે સંયમના માટેના નિયમો છે, એ પણ ઘણા બધા બ્રહ્મચર્ય આશ્રમ અને સંન્યાસ આશ્રમમાં સમાન છે. એટલે સંન્યાસની જે 4 પ્રકાર ગણવામાં આવ્યા છે, કુટીચક, બહુદક, હંસ અને પરમહંસ. તો કુટીચક અને બહુદક બે જે સંન્યાસના પ્રકારો આવશે આગળ, એ બ્રહ્મચર્ય આશ્રમ એના ઇક્વિવેલન્ટ બધા પ્રકારો છે. બસ ખાલી વસ્ત્રનો રંગ છે, એ રંગ અલગ હોય છે. ત્યાં એવો કાશાય રંગ હોય છે, ગેરવો રંગ. બ્રહ્મચર્ય આશ્રમમાં એનો કોઈ નિયમ નથી. ગેરવો રંગ પહેરવાનો કોઈ નિયમ નથી. સામાન્ય શ્વેત વસ્ત્ર છે એ બ્રહ્મચારી ધારણ કરે. પણ એટલી સમાનતા હોવા છતાં પણ બ્રહ્મચર્ય આશ્રમ એને જ્ઞાનાર્થ સંન્યાસ ન કહી શકાય. કેમ કે બ્રહ્મચારીને પાછા ઘરે જવાનો કે વચ્ચે ઘરે જવાનો નિષેધ નથી. તે જ રીતે બ્રહ્મચારીના માટે એના જે પણ પરિવારજનો સાથેના સંબંધ છે એને વિચ્છેદ કરવામાં આવતો નથી. સંન્યાસીને પણ કોઈનું પીંડું સૂતક લાગતું નથી, તે રીતે બ્રહ્મચારીને પણ લાગતું નથી. પણ બ્રહ્મચારીનું નામકરણ બદલાતું નથી. સંન્યાસીનું નામ બદલી જાય છે. પછી એનું ગોત્ર વગેરે છે કે એના કોઈ મા બાપ નથી કે એનો કોઈ ભાઈ બહેન નથી, એ બધાનું સૂતક પાડી લે છે. એટલે પછી એને કોઈનો સાથે કોઈ જાતનો લૌકિક દ્રષ્ટિથી જે સંબંધ હોય છે એ રહેતા નથી. એવું બ્રહ્મચર્ય આશ્રમમાં નથી થતું. એ કારણે જ્ઞાન માટે જે સંન્યાસ છે એ જુદો છે, અને બ્રહ્મચર્ય આશ્રમમાં જે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જવાય છે એ જુદો વિષય છે. બીજું, જ્ઞાન શબ્દ ભલે બંને જગ્યાએ કોમન છે, એટલે બ્રહ્મચારી પણ ગુરુકુલમાં જ્ઞાન મેળવવા માટે જાય છે. તે જ રીતે
જ્ઞાન માર્ગની અંદર પણ જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય છે, પરંતુ એ બે જ્ઞાનના પ્રકારો જુદા જુદા છે. જેમ કોઈ વ્યક્તિને માટે આપણે એમ કહીએ કે ભાઈ આમને, જેમ આપણે ત્યાં ઓલો રાષ્ટ્રપતિ હતા અબ્દુલ કલામ, એને રોકેટમેન કહેવાતા હતા. તો રોકેટ સાયન્સ જે છે એનું એમને બહુ જ્ઞાન હતું. એવી રીતે રામાનુજન આપણે ત્યાં એના માટે એમ કહેવાય છે કે એમને ગણિતનું ઘણું જ્ઞાન હતું. એવી રીતે કોઈ સંગીતનું બહુ જ્ઞાન છે, નૃત્યનું બહુ જ જ્ઞાન છે, કોઈને ઇતિહાસનું ઘણું જ્ઞાન છે, રાજનીતિનું ઘણું જ્ઞાન છે. જ્ઞાન તો બધી જગ્યાએ છે, પણ એના પ્રકાર બધી જગ્યાએ જુદા જુદા છે. તો જ્ઞાન કહેવાથી બધું એક પ્રકારનું જ જ્ઞાન હોય એવું સમજવાનું, એવું સમજવું ન જોઈએ. તો જે જ્ઞાન માર્ગમાં જ્ઞાન છે એ બ્રહ્મનું જ્ઞાન, એનો એક સ્પેસિફિક સબ્જેક્ટ છે. બ્રહ્મ એ તત્વ છે, સમગ્ર વિવિધ નામરૂપાત્મક કર્માત્મક જે સૃષ્ટિ છે એનું મૂળ તત્વ બ્રહ્મ છે. એ બ્રહ્મ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જ્ઞાન માર્ગમાં સંન્યાસનો કોઈને વિચાર આવી શકે, એટલે એ રીતે સંન્યાસ લેવામાં આવતો હોય છે, અને એ સંન્યાસ ત્યાં પરમિસિબલ છે. એ જ્ઞાન એટલા માટે મેળવવું છે કે એને અંતતઃ એ બ્રહ્મનો સાક્ષાત્કાર જોઈએ છે, બ્રહ્મમાં લીન થવું છે, એટલે કે મુક્ત થવું છે. તો એ બ્રાહ્મિકી મુક્તિ કે બ્રહ્મ સાક્ષાત્કાર માટે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છે છે. તો જ્ઞાનાર્થ સંન્યાસ આ થયો. હવે બ્રહ્મચર્ય આશ્રમમાં પણ બ્રહ્મના વિષયમાં જ્ઞાન આપવામાં આવે છે, કેમ કે વેદ જ્યારે ભણાવવામાં આવે તો વેદમાં બ્રહ્મનું નિરૂપણ પણ છે. તો એક સબ્જેક્ટ તરીકે ત્યાં બ્રહ્મ છે, પરંતુ એકમાત્ર વિષય એ નથી. જેમ આપણે જોયું તેમ 64 વિદ્યાઓ હતી, એમાં એક વિદ્યા માનો કે બ્રહ્મ વિદ્યા પણ શીખવવામાં આવી, તો બીજી 63 વિદ્યાઓ ઓર એમને શીખવાની છે. પણ જ્ઞાન માર્ગમાં બ્રહ્મ સિવાય બીજી કોઈ લપ નહીં. બીજા 63 વિષયો છે એનું પોટલું વારીને હવે રહીએ ચડાવી દેવાનું. હવે બી એ તરફ જોવાનું નથી. એટલે જેમ આધુનિક શિક્ષામાં ઇનિશિયલ લેવલ પર ઘણા બધા સબ્જેક્ટ તમને ભણાવવામાં આવે, પછી જેમ જેમ તમે આગળ વધતા જાઓ ભણવામાં, તો પછી કોઈ એક વિષયમાં તમારો સ્પેશિયલ વિષય થઈ જાય. તો વિષય ધીરે ધીરે ઓછા થતા જાય અને એની ગહેરાઈ છે એ વધતી જાય, એનું ઊંડાણ વધતું જાય. એવી રીતે આ એમ સમજો કે 64 વિદ્યા છે એ ભણ્યા પછી જ્યારે બ્રાહ્મણ સંન્યાસ લેવાની અવસ્થા ઉપર પહોંચે તે વખતે એનો એક જ વિષય રહી જાય, એ છે બ્રહ્મ. તો આ જ્ઞાનાર્થ સંન્યાસ છે. અને જ્ઞાનોત્તર સંન્યાસનો મતલબ એ છે કે જ્યારે બ્રહ્મ તત્વનું જ્ઞાન થઈ જાય ને, તો જેમ તમે લોકો અત્યારે જે કોઈ વિષય ભણી રહ્યા છો, તો અત્યારે તો તમે બધા વિષયોને ચાખો છો. ખાલી હજી તમને પણ
આ અવસ્થા ઉપર એ નિર્ણય કરવો મુશ્કેલ છે કે તમને કયો વિષય ગમે છે, કયો વિષય નથી ગમતો, કે ઓછો ગમે છે કે વધુ ગમે છે, કેમ કે હજી બધા વિષયોને તમે સારી રીતે ચાખ્યા નથી. અને જેવી રીતે સમય બદલાય છે તેમ તેમ નવા નવા વિષયો ભણાવવામાં આવે છે, જે વિષયો હજી પહેલે ક્યારે ઇન્ટ્રોડ્યુસ થયા જ ન હતા આપણી એજ્યુકેશનલ સિસ્ટમમાં. જેમ એન્વાયરમેન્ટલ સાયન્સ છે અને આ બધી વસ્તુઓ છે પહેલા શીખવવામાં આવતી ન હતી, પણ કેમ કે હવે આપણે એન્વાયરમેન્ટ માટે એટલો બધો ખતરો ઉભો કરી દીધો છે કે આપણા માટે હવે આ થોડા વર્ષ પછી જીવવું પણ અઘરું પડી જશે. તો બહુ મોડે મોડે બધાને અક્કલ આવી કરે આપણે આ સમજવું જોઈએ, નહીં તો આપણે પોતાનો વિનાશ કરી દઈશું. જેમ આપણી પરંપરામાં ભલે આપણને પેલા અંગ્રેજો આવ્યા, એ લોકો આપણને જંગલી કહેતા હતા કે આપણે પ્રકૃતિના બધા નદી, પર્વત, વૃક્ષ, પશુ આ બધાની આપણે પૂજતા હતા. પણ આપણે જયારે પૂજતા હતા તે વખતે આપણી આ પ્રકૃતિ છે એ એટલી સમૃદ્ધ હતી, શુદ્ધ, પવિત્ર હતી કે જેમાં આપણે બધા આનંદથી રહેતા હતા. વરસાદ સમય ઉપર વરસતો હતો, લોકોને કોઈ દિવસ ખાવા પીવાની વસ્તુની કોઈ કમી રહેતી ન હતી, કોઈને કોઈ વસ્તુનો સંગ્રહ કરવાની જરૂર ન હતી, ભૂખ્યું કોઈ મરી શકે એવી સમાજ વ્યવસ્થા ન હતી. તો એ એટલો આપણો સભ્ય સુખી સમાજ હતો, શુદ્ધ પવિત્ર વાતાવરણ હતું, તો આપણે જંગલી હતા. અને જેવા અંગ્રેજ આપણે થયા, ના ગુલામ થઈ ગયા, બધી પ્રાકૃતિક વસ્તુઓને છોડીને આર્ટિફિશિયલ, સિન્થેટિક એ પ્રકારની વસ્તુઓને જેમ જેમ આપણે વાપરતા ગયા અને એ પ્રકારનું જીવન જીવતા ગયા, તો આપણે હવે લાટસાહેબ થઈ ગયા, આપણે બધા સુધરી ગયા. ને સુધરી ગયા પછી અક્કલ આવી કે નહીં, આના કરતા તો પહેલા હતા એ વધારે સારું હતું, જે આ જંગલી આપણે કહેવાતા હતા એ. હવે ફરી પાછા આપણે જંગલી થવાનું છે. એટલે પ્લાસ્ટિકમાં આપણે બધું ખાતા પીતા, રહેતા પહેરતા થઈ ગયા, એ આપણને બહુ સમૃદ્ધિ લાગતી હતી. પાતળ દૂનામાં ખાતા હતા તો આપણે બેકવર્ડ લાગતા હતા. હવે જયારે આ પ્લાસ્ટિક રાક્ષસ સ્વરૂપ બની ગયો છે કે જે કોઈ રીતે ડીકમ્પોઝ થતો જ નથી અને એને કારણે બધું જ પોલ્યુટ થાય છે, તો હવે આપણને એમ કહેવામાં આવે છે કે પાતળ દૂનામાં ખાવું એ સૌથી વધારે સારી વસ્તુ છે, કેમ કે એ બાયોડિગ્રેડેબલ છે. તો હવે એમેઝોન ને ફ્લિપકાર્ટ ઉપર પાતળ દૂના મળે છે. તો કોણ જંગલી છે અને કોણ સભ્ય કે સુધરેલો છે એ નક્કી જ નથી થતું. તો આ બધા વિષય પહેલા આપણા જીવનનો ભાગ હતો. આપણી લોકકથાઓ, આપણા રિવાજો, કહેવતો, આપણી કુલ પરંપરાઓ, સમાજ પરંપરાઓ, એ બધાની અંદર આ વસ્તુ વણાયેલી હતી. પીપળાના ઝાડને કોઈ દિવસ કોઈ કાપે નહીં, સમીનું વૃક્ષ છે એનું દશેરા ઉપર પૂજન કરે. તો એ સેન્સ આપણા અંદર હતો કે આ બધા પૂજ્ય છે. વૈષ્ણવા વૈ વનસ્પતય, વેદ આપણને એમ કે છે કે આ તો વૈષ્ણવ છે, એટલે ભગવાનના સેવક ભક્તો છે. વૃક્ષો છે વિરાટ પુરુષની રોમાવલી છે. સંન્યાસીઓને એમના માટે ત્યાં સુધી કહેવાતું કે વૃક્ષનું ફળ પણ કે ફૂલ પણ એમને તોડવું નહીં, કેમ કે હિંસા છે.
ખેતરમાં ખેડૂત પાક લણી લે, પછી પડેલા દાણા છે એ દાણા વીણીને ને એ પોતાનો નિર્વાહ કરે, અથવા તો દુકાન બજારમાં વેપારી જે પણ માલ લાવે, ઠલાવે કે વેચે લે, એમાં જે દાણાઓ ખરી પડે એ લે. પણ ક્યારે પણ વૃક્ષમાંથી કે કોઈ છોડમાંથી કોઈ દાણા કે બીજ કે ફલ ફૂલ એ સંન્યાસી તોડી ન શકે. તો આપણે આ બધાને એટલું સેન્સિટિવ હતા આના માટે કે આપણે એમને આપણા જેવા જીવ જ માનીએ છીએ. જેમ જેમ અવસ્થા આપણી ઉપર વધતી જાય તેમ તેમ એના પ્રત્યેનું આપણું જે વલણ છે એ પણ બદલી જતું જાય. ગ્રહસ્થના માટે આ બધું એટલું સ્ટ્રિક્ટ નથી, પરંતુ સંન્યાસી થયા તો પછી તમારે કઠોરતાથી આના બધા માટે સંવેદનશીલ થવું જોઈએ. કેમ કે ત્યાં પણ બ્રહ્મનું ચૈતન્ય છે, જે બીજા જીવ છે એમ આ પણ જીવ છે. તો એમણે જે ત્યજી દીધા છે, ખરી પડેલા ફૂલ ફલ બીજ છે, એ તો તમે લઈ શકો, પણ એમાં લાગેલા છે એ તો હજી સજીવ છે. એટલે કોઈ વ્યક્તિના વાળ ખેંચી લઈએ આપણે કે નખ ખેંચી લઈએ તો જેમ એને પીડા થાય એમ આમને પણ દુઃખ થાય છે. એવી ભાવના સંન્યાસી રાખવી જોઈએ. તે જ રીતે પશુઓને પણ આપણે પૂજ્ય માનીએ. પહેલે ક્યારે પણ નદીઓ પોલ્યુટ નથી થતી, તળાવ ક્યારે પોલ્યુટ થતા ન હતા. હવે જેમ આપણા ઘરમાં નળ આવી ગયા તો આપણી ગટરો બધી તળાવ નદીની અંદર નાખતા થઈ ગયા આપણે. તો આ બધા વિષયો પહેલે જરૂર જ ન હતી શીખવવાની. પણ જ્યારે જ્યારે આપણે હવે જે સાચા અર્થમાં આપણે જંગલી થઈ ગયા છીએ અત્યારે, તો પછી આપણને આ બધું હવે શીખવવું પડે છે કે જો આમાં હવે નહીં સુધરો તો તમારી આવતી પેઢી છે એનું જીવન નર્ક બની જશે. તમારે કોઈ બીજો ગ્રહ ગોતવો પડશે જ્યાં તમે જીવી શકો, કે શ્વાસ લઈ શકો, કે પાણી પી શકો. તો આ બધા વિષયો છે એ આપણને શીખવવામાં આવે છે, પણ એ 64 વિષયોમાંથી એક બ્રહ્મ વિષય છે, એ બ્રહ્મચર્ય આશ્રમમાં શીખવવામાં આવે છે. તો ત્યાં પણ જ્ઞાન છે, પણ એ 25 વર્ષ માટે માનો કે કોઈ વ્યક્તિ ગુરુકુલમાં જઈને રહી રહ્યો છે, તો એણે જ્ઞાનાર્થ સંન્યાસ લીધો છે એમ ન કહી શકાય. બીજું એ છે કે આશ્રમ વ્યવસ્થામાં 2 પ્રકાર હોય છે, આમ 3 હોય છે. એક પ્રકાર પહેલે બ્રહ્મચર્ય, ત્યાંથી ગ્રહસ્થ, પછી વાનપ્રસ્થ, પછી સંન્યાસ, એમ એક પછી એક આશ્રમનો ક્રમિક પક્ષ. એટલે ક્રમશઃ એકમાંથી બીજા આશ્રમમાં જવું. બીજો ક્રમ છે નૈષ્ઠિક. નૈષ્ઠિકનો મતલબ જે આશ્રમમાં છો આજીવન એમાં જ રહેવું. એ પણ પરમિસિબલ હતો. એટલે કોઈ બ્રહ્મચારી ગુરુકુલમાં રહેતા એને એમ થાય કે હવે મારે ગ્રહસ્થમાં નથી જવું, જીવું ત્યાં સુધી હું વિદ્યાર્થી રહીશ, તો એ નૈષ્ઠિક બ્રહ્મચર્ય લઈ શકે, બ્રહ્મચારી તરીકે રહી શકે. તે જ રીતે ગ્રહસ્થ અને વાનપ્રસ્થમાં પણ. સંન્યાસ તો છેલ્લું છે, પછી તો કંઈ કરવાનું હોતું નથી. અને એક ત્રીજો કલ્પ એ છે કે બ્રહ્મચર્ય આશ્રમમાંથી તમે સીધું જમ્પ કરીને ચાહો તો ગ્રહસ્થી ન થાઓ અને સંન્યાસી થઈ જાઓ. તો એ પણ બ્રાહ્મણના માટે પરમિસિબલ હતું.
તો હવે કોઈ વ્યક્તિ બ્રહ્મચર્ય આશ્રમમાં રહ્યો છે અને પછી એ નૈષ્ઠિક બ્રહ્મચારી થઈ જાય. અત્યારે હિન્દુસ્તાનમાં એવા ઘણા બધા સંપ્રદાયો છે કે જેમાં નૈષ્ઠિક બ્રહ્મચારી હોય છે, પણ એ સંન્યાસ નથી. કેમ કે આપણે જોયું તે પ્રમાણે બ્રહ્મચર્ય આશ્રમના ધર્મો અને સંન્યાસના ધર્મો અલગ છે. બ્રહ્મચર્ય આશ્રમમાં બ્રહ્મયજ્ઞ, ગુરુ સેવા, વેદાધ્યયન અને જે બ્રહ્મચારીના બીજા જે નિયમો છે તે એના માટે કમ્પલસરી હોય છે. જે સંન્યાસી હોય છે એને બ્રહ્મયજ્ઞ વગેરે બ્રહ્મચારીના શાસ્ત્રીય કર્તવ્યો હોતા નથી. તો નૈષ્ઠિક બ્રહ્મચારી પણ જ્ઞાનાર્થ સંન્યાસી છે એવું ન કહી શકાય. એટલે સંન્યાસ શબ્દનો પ્રયોગ ન કરી શકાય. એના માટે સ્પેશિયલ શબ્દ છે કે નૈષ્ઠિક બ્રહ્મચારી છે એવું જ કહી શકાય. એટલે આજીવન બ્રહ્મચારી. બ્રહ્મચારીનો અર્થ પણ લગ્ન ન કરે એ અર્થમાં બ્રહ્મચારી, એ તો આ ચીલા ચાલુ અર્થ છે. એ લગ્ન ન કરવું એ બ્રહ્મચર્ય નથી. વેદાધ્યયન પરાયણ થવું એ બ્રહ્મચર્ય છે. બ્રહ્મ એટલે વેદ. તો હવે જ્ઞાનાર્થ સંન્યાસ અને જ્ઞાનોત્તર, એમાં જ્ઞાનાર્થનું આપણે જોઈ લીધું. હવે જેને જ્ઞાન સિદ્ધ થઈ ગયું છે, પ્રાપ્ત થઈ ગયું, એમાં આપણે એ જોયું હતું કે ઉત્તરોત્તર જ્ઞાનની પણ અવસ્થા છે, જેમાં આપણે પહેલા ધોરણમાં કે એના પહેલા અક્ષર જ્ઞાન પ્રાપ્ત કરીએ. એટલે 12 અક્ષરી છે આપણે કરીએ, ક કાકી કી કુ કુ કે કઈ કો કૌ કમ કહ, આ 12. અને મોટી આપણી જે વર્ણમાલા છે તે, એનાથી આપણને કેવલ વર્ણનું જ્ઞાન થયું, સ્વર વ્યંજન એના પ્રકારો. પછી એ પ્રાથમિક થયું. પછી એનાથી શબ્દો બને એનું જ્ઞાન થાય. તો આ જ્ઞાનનો બીજો કક્ષા થઈ. શબ્દોથી પછી વાક્ય, આ ત્રીજી કક્ષા થઈ. વાક્યથી પછી માનો કે ગદ્યમાં વાક્ય આપણે બોલી રહ્યા છીએ એ તો આપણે બધા કરી શકીએ, પણ એને કોઈ છંદમાં, કવિતાના રૂપમાં. તો આ ચોથી કક્ષાનું જ્ઞાન થયું. પછી કોઈની કોપી મારવી એ બીજી વાત છે, અને આપણે આપણી અંતઃપ્રેરણાથી કોઈ વસ્તુને આપણે લખતા થઈ ગયા તો ઓર વધારે એડવાન્સ થયા. તો આમ એ જ્ઞાન છે એની ઉત્તરોત્તર કક્ષા છે. દરેક જ્ઞાનના ક્ષેત્રમાં એવી એની કક્ષાઓ હોય છે. એમ જે બ્રહ્મજ્ઞાન છે એમાં પણ એની કક્ષા છે. જેણે એક વખત જ્ઞાનાર્થ સંન્યાસ લીધેલો છે અને એણે બ્રહ્મતત્વના જે ફંડામેન્ટલ્સ છે એ નોલેજ એને મળી ગયું છે, તો હવે સાધન કક્ષાનું જેના માટે જે આવશ્યક છે એટલું મળી ગયું. હવે એણે એની સાધના કરવાની છે. તો જેમ સ્કૂલમાં આપણે ભણીને અને પછી આપણે વ્યવહારમાં જઈએ તે વખતે જે ભણેલું હોય એનો ઉપયોગ કરવાનો આવે. જેમ તમારે સેક્રેટરીયલ પ્રેક્ટિસ કે એવી જાતના વિષયો હોય કે લેટર રાઇટિંગ છે, તમે ત્યાં શીખ્યા કે આ રીતે આનું ફોર્મેટ હોય. અહીંયા તારીખ, એડ્રેસ લખવાનું, અહીંયા સંબોધન, અહીંયા વિષય લખવાનો, ના પછી તમારે જે કહેવાનું છે તે કહેવાનું. અંતમાં કોઈ એન્ડ નોટ હોય તે, કે હસ્તાક્ષર હોય તે કરવાનું. અટેચમેન્ટ આપેલા હોય તો તેમાં ઉલ્લેખ કરવાનો. એક એનું ફોર્મેટ આવી ગયું. પછી હવે તમને ક્યારે કોઈને પત્ર લખવાનો થયો, કોઈને સંદેશો મોકલવાનો થયો, તો હવે એ વ્યવહારમાં આવ્યો. તો જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે આ બધું બ્રહ્મ છે, તો હવે એક એક જગતના જે વિષયો છે એના અંદર એ બ્રહ્મ તમને ફીલ થાય છે કે નહીં, એની સાધના છે.
એટલે આ જળ પણ બ્રહ્મ છે, ચેતન પણ બ્રહ્મ છે. જેમ ઉપનિષદમાં આની અલગ અલગ વિદ્યાઓ છે, જે વિદ્યાથી એ બ્રહ્મની અનુભૂતિ કઈ રીતે કરી શકાય એ શીખવવામાં આવ્યું છે. તો થોડો સમય ગુરુ પાસે બેસીને એનો અભ્યાસ કરીને પછી ગુરુ એને જે મંત્રનો ઉપદેશ આપે એનાથી એને બ્રહ્મચિંતન કરવું એ એની સાધના છે. એ સાધના કરવાના પરિણામ સ્વરૂપ જ્ઞાન માર્ગીને બ્રહ્મની પ્રતીતિ થવા લાગે, અનુભૂતિ થવા લાગે. એટલે બ્રહ્મ સચ્ચિત આનંદ સ્વરૂપ છે. બ્રહ્મની સત્તા તો આપણા જળ જગતમાં જીવ ચેતન છે, આપણા બધાના દેહ વગેરેમાં બધા અનુભવીએ છીએ. જેટલા જીવ છે એમાં એ બ્રહ્મનું ચૈતન્ય પણ અનુભવાય છે. જળ પદાર્થમાં એ ચેતનાની અનુભૂતિ આપણને નથી થતી. પણ સિદ્ધાંત તો આપણે એટલું સમજીએ કે આપણને અનુભૂતિ ભલે નથી થતી, પરંતુ છે એ પણ સચેતન. એમાં ચૈતન્ય અત્યારે એક્ટિવ મોડમાં નથી, સ્લીપિંગ મોડમાં છે કે ઇનએક્ટિવ મોડમાં છે. તે જ રીતે જેટલા પણ જીવ પ્રાણી છે એમની અંદર પણ બ્રહ્મનો આનંદ છે, પરંતુ એ અત્યારે ઇનએક્ટિવ મોડમાં છે. એટલે જેને આપણે કહીએ કે તિરોહિત છે, આવિર્ભૂત નથી. તો સૈદ્ધાંતિક જ્ઞાન થયું, પણ અનુભૂતિનું જ્ઞાન નથી. એટલે ચેતના કે આનંદનો સાક્ષાત્કાર નથી. પણ સાધનાથી એ જાતનો સાક્ષાત્કાર ની યોગ્યતા આવી જાય છે. હવે જ્યારે એ જાતનો સાક્ષાત્કાર ભગવત કૃપાથી કોઈને થઈ જાય, જેમ ભક્તિ માર્ગમાં કોઈને વ્યસન સિદ્ધ થઈ ગયું, એટલે ભગવાન સિવાય હવે રહેવું શક્ય નથી, એ વ્યસન. એમ બ્રહ્મ સાક્ષાત્કાર જેને થઈ ગયો એક વખત, તો હવે જ્ઞાન એને સિદ્ધ થઈ ગયું છે. જ્ઞાનના સર્વોચ્ચ શિખર ઉપર પહોંચી ગયો. તો જેમ ભગવાનનો વ્યસની ભક્ત છે એ ભગવદ વ્યસનના પ્રભાવથી ત્યાગ કરી બેસે કોઈને પૂછ્યા કયા વગર, એવું સંભવ છે. તે જ રીતે જેને બ્રહ્મ સાક્ષાત્કાર થઈ ગયો છે એ પણ એનાથી પણ ગમે ત્યારે ત્યાગ થઈ જતો હોય છે. એ જે ત્યાગ છે એને જ્ઞાનોત્તર સંન્યાસ કહે છે. તો જ્ઞાનાર્થ સંન્યાસ અને જ્ઞાનોત્તર સંન્યાસ, આ જ્ઞાન માર્ગમાં સંન્યાસના બે પ્રકાર. ભક્તિ આવ્યું સમજમાં? તો ઠીક છે, આજે આટલું જ કરીએ આપણે, આગળ વધારે નહીં કરીએ.